પરીક્ષણ કરીશું. સ્ટાર્ચના પરીક્ષણ માટે આપણે અલગ અલગ ખાદ્ય પદાર્થ લેશું. તેમાં આયોડિનના 2 ગ્રામ ટીપાં ઉમેરશું. જો ભૂરો કાળો રંગ આવે તો તેમાં સ્ટાર્ચ હાજર છે. સૌપ્રથમ આપણે એક બટેટાનો ટુકડો લઈશું. પછી તેમાં 2-3 ટીપાં આયોડિનના નાખશું અને ત્યારબાદ ભૂરો કાળો રંગ આવે તો તેમાં સ્ટાર્ચ હાજર છે. સમય બાદ બટાટા પર ભૂરો કાળો રંગ થશે એટલે કે સ્ટાર્ચ હાજર છે. હવે આપણે ચણાના લોટ માટે સ્ટાર્ચનું પરીક્ષણ કરશું. ચણાનો લોટમાં ભૂરો કાળો રંગ ના આવ્યો કારણ કે તેમાં સ્ટાર્ચ હાજર નથી. હવે આપણે ઘઉંના લોટ માટે સ્ટાર્ચનું પરીક્ષણ કરશું.